અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે। પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે, જેથી વિઝિબિલિટી પણ અસરગ્રસ્ત બની છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનના ફેરફારના કારણે આગામી દિવસોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। હવામાન વિભાગ સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં જે છે તે પલટો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે જે તાપમાન છે તે વધારે હોતું હોય છે, પરંતુ અત્યારે હાલ જે વાતાવરણ છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ પવન સાથે ધૂળની ડમરીઓ છે તે પણ ઉડી રહી છે અને હવામાન વિભાગે જે પ્રમાણે અનુમાન કર્યું છે તે પ્રમાણે કે આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં જે ઘટાડો છે તે પણ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈને અત્યારે હાલ જે પવનની દિશા બદલાતા જ વાતાવરણ જે અમદાવાદનું છે તે પરિવર્તન થયેલું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।